ગાંધીનગર જિલ્લાના દહેગામના પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। માણસા ભાજપ કાર્યાલય ખાતે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી અને ભાજપ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પશુપાલક સંકલન સમિતિ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી। જો કે આ બેઠક કોઈ પણ સકારાત્મક પરિણામ વગર નિષ્ફળ રહી। પશુપાલકોનો આક્ષેપ છે કે તેમની એક પણ વ્યાજબી માંગણી સ્વીકારવામાં આવી નથી, ઉલટાનું તેમને ઉત્તમ ડેરીમાં જ દૂધ ભરાવવા માટે દબાણ કરવામાં આવ્યું છે। આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। અમારો પ્રશ્ન માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી નથી અને ભાજપની અંદરથી બધા અમુક જે હતા એ બોલી શકતા હતા કે ભાઈ તમે ઉત્તમની અંદર જ દૂધ ભરાવો એવી અમને ફરજ પાડવામાં આવ્યો છે, પણ એ ખોટી ને વાહિયાત છે। ફેડરેશનની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ મિલ્ક સીડ એરિયા, પણ મિલ્ક સીડ એરિયા જે છે અમારો અહીંયા ગાંધીનગરમાં સજ પ્લાન્ટ, એ મિલ્ક સીડ એરિયાની અંદર જ અમે આવીએ છીએ। એવું સજ નહીં ખોટું કે જે તમે અમદાવાદ જિલ્લાની અંદર જ ભરાવો। હા, મિલ્ક સીડ એરિયા મિનિંગ એવો છે એનો કે જે ત્યાં આગળ પ્લાન્ટ ના હોય, તમારું જિલ્લાનું વિભાજન થયું હોય ત્યાં તો તમે મૂળ જિલ્લાની અંદર દૂધ ભરાઈ શકો છો। બાકી આ મિલ્ક સીડ એરિયા એક વાહિયાત વાતો છે અને એક ફ્રોડ વાતો છે જે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની વાતો છે।